એ દિવસ મને કદી નહીં ભૂલાય જ્યારે દીકરાએ પૂછ્યું, મમ્મી તું માનવી નથી? મમ્મી તું દિવસભર કામ કરે છે ને થાકે નહીં? પપ્પા તમે ઓફિસ જાઓ છો પછી પણ મારે રમવાનું હોય તો રમો છો, તમે કદી ગુસ્સો કેમ નથી કરતા? આ પ્રશ્ન કોઈ મોટા માણસે નથી પૂછ્યો. આ છે 8 વર્ષના પર્વનો માસૂમ અને લાગણીભર્યો પ્રશ્ન. પણ એમાં છુપાયેલું છે દુનિયાનું સૌથી મોટું સત્ય. પાર્ટ 1. ઘર જેવું ઘર કે હોમ એક હોટલ. જય અને આરતી એક દંપતી છે. જે દંપતી અમદાવાદમાં રહે છે. એક મધ્યમ વર્ગીય પરિવાર. એક પુત્ર પર્વ સાથે જીવે છે. જય ઓફિસમાં મિકેનિકલ એન્જિનિયર છે અને આરતી ઘર સંભાળે છે. એમનું રોજનું રૂટીન. જય સવારે 9 વાગે નીકળી જાય. આરતી છોકરાની તૈયારીઓ, નાસ્તો, ઘરના કામ, કપડાં, વાસણ, એની દિનચર્યા જેવું થઈ ગયું છે. પર્વ સ્કૂલથી આવે ત્યારે મમ્મી ભૂખ લાગી છે. જય ઓફિસથી આવે ત્યારે આરતી મને માથું દુખે છે, ચા બનાવીશ? પણ આજે પર્વના શબ્દોએ બધું બદલાવી નાખ્યું. પાર્ટ 2. એક દિવસ પર્વનું નિરીક્ષણ. એક શુક્રવારે પર્વ સ્કૂલથી આવીને મમ્મીને પૂછે છે, મમ્મી તું દરરોજ ઘરે રહીને શું કરે છે? આરતી હસીને કહે છે, ઘરના કામ, તને સમજાવવાનું, પપ્પાની ચા, તારા કપડાં, તારી બોટલ ધોઈ, એવું વગેરે. પર્વ બોલ્યો, પણ એ તો સાદું છે ને, હું પણ કરી શકું. આરતી હસીને એને પણ ભેગા કામમાં લગાડી આપે છે. પર્વ માત્ર 15 મિનિટમાં કહે છે કે મમ્મી હું થાકી ગયો, થાક આવ્યો. રાત્રે જય ઘરે આવે છે. પર્વ તેને પણ એ જ પ્રશ્ન પૂછે છે, પપ્પા તમે શા માટે રોજ કામ કરો છો અને તમે કદી આરામ કરો છો કે નહીં? જય થોડી વાર માટે ચૂપ રહી જાય છે. પાર્ટ 3. પત્નીનો એકદમ સીધો પણ કસાયેલો જવાબ. જય રાત્રે આરતી સાથે વાત કરે છે. પર્વને આજે કંઈક ખબર પડી છે, પણ હવે લાગે છે કે એને પણ એ જ સમજાવવા જેવી વાત છે જે આપણને પણ કદી કોઈએ નહીં સમજાવી. આરતી ઉદાસભરી આંખોથી કહે છે, હા પર્વ તો નાનો છે, પણ આપણું શું? આપણે પોતે એકબીજાના થાકને સમજવા કરતાં માત્ર ફરજ સમજી લીધી. હું બોલતી નથી કારણ કે એવું શીખવી દીધું છે, સારી સ્ત્રી એ જ હોય જે મૌન રહે. જય કહે, અને મને શીખવાડ્યું છે કે સારો પતિ એ જ છે જે પોતાનું થાક છુપાવે અને મોઢે સ્મિત રાખે. એટલે આપણે પોસ્ટરના ચિત્ર જેવા બની ગયા છીએ, પણ માણસ ક્યાં રહ્યા? પાર્ટ 4. એક નાની અસરકારક ઘટના, થાકી ગયેલું દિલ. એક રવિવારના દિવસે ઘરમાં મહેમાન આવવાના હતા. આરતી સવારે 6 વાગ્યાથી રસોડામાં પર્વ રમે છે. જય મહેમાન માટે સજાવટ કરે છે. સાંજ થઈ. આરતી સ્ટૂલ પર બેસી જાય છે ને એકદમ બંધ થઈ જાય એવો માહોલ. પર્વ ઘોડિયું લઈને આવે છે અને કહે છે, મમ્મી તું આ લે અને આજે તું પણ આમાં આરામ કર. આજે રોટલી હું બનાવું છું. બધા હસી પડે છે, પણ આ શબ્દો આરતીના હૃદયના થાકને ઓશિકા આપી જાય છે. જ્યારે બાળક બોલે કે મમ્મી પપ્પા પણ થાકી શકે છે, ત્યારે સમજવું જોઈએ કે આપણે સાચું મા બાપ બની રહ્યા છીએ. પાર્ટ 5. મોરલ અને અંત. મમ્મી પપ્પા પણ થાકે છે, એ પણ મનુષ્ય છે. એ પણ પોતાનું આખું જીવન જીવે છે. ઘરના કામનું કોઈ પગાર નથી અને ઓફિસનું કામ માન્ય છે, પરંતુ થાક બંને સ્થળે સમાન હોય છે. જો તમે બાળક છો તો તમારા માતા પિતાને કહો, તમે અમારું બધું જ કામ કરો છો, આજે અમારો વારો છે. જો તમે પતિ છો તો પત્ની સાથે સમય વિતાવો. જો તમે સ્ત્રી છો તો પતિના થાકને પણ સમજો. અને જો તમે માનવી છો તો બીજા મનુષ્યના થાકને સમજજો. કેમ કે આપણે આપણા જ દુઃખને ધ્યાનમાં લઈએ છીએ, બીજાના નહીં. પરંતુ આપણે તેમની સાથે આપણું આખું જીવન વિતાવવાનું છે. માટે આપણે પણ તેમના દુઃખને સમજીએ અને તેમને પૂરતો સાથ સહકાર આપીએ, જેથી બંનેમાંથી કોઈ પણ એકલતા જેવું ક્યારેય ન લાગે અને શાંતિથી ખુશાલીભર્યું જીવન વિતાવી શકીએ. તમને અમારી વાર્તા કેવી લાગી? તમારા મમ્મી પપ્પા માટે એક થેન્ક યુ કમેન્ટમાં જરૂરથી લખો. અને જો તમે પણ એ માનતા હો કે પેરેન્ટ્સ પણ થાકી શકે છે, તો વિડીયો શેર કરો. તમારા મિત્રોને પણ યાદ અપાવો કે પ્યાર ખાલી કહેવાથી નહીં, સમજવાથી દેખાય છે. તો મિત્રો, તમને ખરેખર આ સ્ટોરી પસંદ આવી હોય
તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી આવી જ અવનવી સ્ટોરી તમારા સુધી આવતી રહે. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.